મમ્મી, હા હું એમ કહેતી હતી કે તમે આરતી દીદીને ફોન કરી જુઓ ને, રક્ષાબંધને ક્યારે આવવાના, તો હું ટિકિટ કરાવવાની ખબર પડે ટ્રેનની મને. પણ એમાં ફોન શું કરવાનો હોય? તો રક્ષાબંધનના દિવસે જ આવશે. પણ મમ્મી, હું એમ કહું છું એ સવારે આવવાના હોય તો હું સાંજે જઈ આવું, અને સાંજે આવવાના હોય તો હું સવારે જઈ આવું. એ સવારે આવશે અને સાંજે રોકાશે, 2 ટાઈમ રોકાશે. એટલે તારે જવાનું હોય ને તો બીજા દિવસે જજે, કાં તો કવરમાં રાખડી મોકલાઈ દેજે. એ આવે ને તું જતી રહે તો કેવું લાગે? 5-6 મહિનાથી તો હમણાંથી આવીએ નથી, અને એ આવી હોય ને તું ઘરે ના હોય તો કેવું લાગે? પણ મમ્મી, તમે જેવા આરતી દીદીની રાહ જોવો છો એવા મારા મમ્મી પણ મારી રાહ જોવે છે, અને મારો ભાઈ પણ મારી રાહ જોવે છે. મારે પણ એમને રક્ષાબંધનના દિવસે જ રાખડી બાંધવી છે, અને થોડુંક ટાઈમ એડજસ્ટ કરી લઈએ, એમાં શું છે? જો આરતીનો જ ફોન આવ્યો, હું વાત કરી લઉં છું આરતી જોડે. વાત કરી લો, પછી આપણે આગળ વાત કરીએ. હા આરતી બેટા બોલ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ વખતે રક્ષાબંધને શું કરવાનું છે? લે એમાં શું કરવાનું હોય? દર વખતે તું આવતી હતી એવી રીતે જ હોય ને. પણ મમ્મી, આ વખતે ભાભીને પણ જવાનું હોય ને, અને આમ પણ હું તો અહીંયા જ રહું છું, એટલે હું તો ગમે ત્યારે આવી જઈશ, પણ ભાભીને બહાર ગામ જવાનું, એટલે એમને ટિકિટ ને એવું કરાવવાનું હોય ને, તો તું એમને કહેજે કે આ વખતે એ જઈ આવે, અને હું તો રક્ષાબંધનના આગલા દિવસે આવી જઈશ, એટલે એમની પહેલી રક્ષાબંધન છે, તો એમને પિયર જવું હોય તો ભલે જાય, અને મારે પણ મારા નણંદ આવવાના છે, તો મારા સાસુએ કીધું છે કે તું આગલા દિવસે જઈ આવજે. અરે હા આરતી, તારી વાત તો સાચી છે. હું કિશુને આ વખતે પહેલી રક્ષાબંધન છે, અને એને તો એના પપ્પાના ઘરે તો જવું જોઈએ, અને તું તો અહીંયા જ રહે છે, એટલે ગમે ત્યારે આવી જા, ચાલે. હા તે કશો વાંધો નહીં હો બેટા, સારું કર્યું. ચાલ. હા જય શ્રી કૃષ્ણ. કિશુ. હા મમ્મી. અરે હું શું કહેતી હતી, તારી ટિકિટ કરાવી દે તું જવા માટે. સાચું? હા કરાવી દે. આરતી દીદી ક્યારે આવવાના છે? એણે કીધું હું આગલા દિવસે આવી જઈશ, અને મારી તો ભૂલ થઈ ગઈ કે તારે જવું તો હોય જ ને, અને આરતી તો અહીંયા જ રહે છે, તો એ તો સાંજે આવીને રાખડી બાંધી જશે, પણ તારે તો દૂર જવાનું છે, એટલે તું ટિકિટ કરાવી દે. મારા નણંદ બહુ સારા છે, એણે જ મમ્મીને કીધું હશે, એટલે જ મમ્મી માયના. થેન્ક યુ દીદી.